મુન્દ્રાની જનરલ હોસ્પિટલમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અનુલક્ષી સ્વાસ્થ્ય શિબિરનું આયોજન કરાયું હતું. માંડી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ દીપ પ્રાગટ્ય કરીને શિબિરનો પ્રારંભ કર્યો હતો. શરૂઆતમાં હોસ્પિટલના મુખ્ય તબીબ મંથન ફફલે સ્વામી વિવેકાનંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કહી હતી. આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ હોસ્પિટલના મુખ્ય તબીબ મંથન ફફલનું સન્માન કર્યું હતું. તેમણે અદાણી ફાઉન્ડેશનના મનહર ચાવડા, રોટરી ક્લબના રાકેશ મહેશ્વરી, નરસિંહરામ દામજી ઠક્કર ચેરિટેબલ ટ્રસ્ટના ભાવિન ઠક્કરનું સન્માન કર્યું હતું. મુન્દ્રાની જનસેવાના રાજ્ય સંઘવીનું ધારાસભ્યોએ સેવાકીય પ્રવૃત્તિ બદલ વિશિષ્ટ સન્માન કર્યું હતું અને જનસેવાની જલારામ ખીચડી ઘરની સેવાને બિરદાવી હતી. આ પ્રસંગે સુધરાઈ પ્રમુખ રચનાબેન જોશીએ સ્ત્રી સ્વસ્થ હશે તો સમાજ ખુશ થશે અને સામાજિક દાયિત્વમાં સ્ત્રીનું યોગદાન અનેરો છે. તેમણે સ્ત્રી સશક્તિકરણની વાત કહી હતી. તેમણે મુન્દ્રાના આરોગ્ય કેન્દ્ર આધુનિક બને, નવીનીકરણ થાય એવી ધારાસભ્ય અનિરુદ્ધ દવેને વિનંતી કરી હતી. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવીએ મુન્દ્રામાં ઉદ્યોગો વધતા હવે વસ્તી વધી છે અને હાલ 2 તબીબોની સેવા સારી છે અને સેવાઓ વધી હોવાનું જણાવ્યું હતું. તેમણે ડોક્ટર મંથન ફફલની હોસ્પિટલમાં દર્દીઓ પ્રત્યેની સહાનુભૂતિને બિરદાવી હતી. 30 બેડની જગ્યાએ 50 બેડની હોસ્પિટલ કરવા ધારાસભ્યને વિનંતી કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધ દવે સેવા પખવાડિયાની સવિસ્તૃત માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવી રહ્યા છે. આ વર્ષે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની ઉજવણી ચાલી રહી છે. દરેકે મહિલા પ્રત્યે આત્મસન્માન કરવું જોઈએ. તેમણે શુદ્ધ અને પૌષ્ટિક આહાર લેવાની શીખ આપી હતી. તેમણે માંડવીની જેમ મુન્દ્રામાં તબીબોને મહિનામાં એકવાર ઓપીડી ફ્રી રાખવા વિનંતી કરી હતી. તેમજ ગરીબ દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવા જણાવ્યું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદીએ જનરલ હોસ્પિટલના તબીબને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ રાકેશ ઠુમર ઉપસ્થિત રહી ડોક્ટર મંથન ફફલની ટીમની આરોગ્યલક્ષી સેવાને બિરદાવી હતી. ધારાસભ્ય સામૂહિક આરોગ્ય કેન્દ્રના પ્રસૂતિ વિભાગની મુલાકાત લઈ દર્દીઓની પૂછા કરી હતી અને પોષણક્ષમ કીટો આપી હતી. ડોક્ટર મંથન ફફલ અને હરી જાટિયા તેમજ તેમની સમસ્ત ટીમે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે આરોગ્ય ખાતાના હરી જાટિયા, મુન્દ્રા તાલુકા પ્રમુખ મહિપતસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ પટેલ, સુધરાઈના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, સત્તાપક્ષના નેતા ધંબા ઝાલા, દંડક દિલીપ ગોર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સોમાર બારી, શહેર યુવા ભાજપ પ્રમુખ કરણ મહેતા, હિરેન સાવલા, ગૌરાંગ ત્રિવેદી, ધ્રુવરાજસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા.